આજે હું તમને ચાંદીપુરા વાયરસ વિશે વાત કરીશ। આપણે આ દુનિયામાં આપણા ભારતમાં ઘણા વાયરસો આવ્યા છે, એમાંથી જ આજનો મુદ્દો છે ચાંદીપુરા વાયરસ। ચાંદીપુરા વાયરસ એક ભયાનક વાયરસ છે જે નાના છોકરાઓમાં ખૂબ ફેલાય છે। આ ચાંદીપુરા વાયરસનું નામ કેમ ચાંદીપુરા પડ્યું? મહારાષ્ટ્ર રાજ્યના ચાંદીપુરા ગામમાં સૌથી પહેલાં આ કેસ જોવા મળ્યો હતો, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું છે। હમણાં જ સમાચારમાં આવ્યું છે કે ખાલી 11 માસના છોકરાને ચાંદીપુરા વાયરસ થયો। એટલે આપણે ઘણી સાવચેતીઓ રાખવી જોઈએ, જેમ કે ઘરમાં સ્વચ્છતા રાખવી, માખીઓથી છોકરાઓને દૂર રાખવા, મચ્છર અગર આપણા ઘરમાં હોય તો આપણે અગરબત્તી જલાવી અને મચ્છરદાની રાખવી, પછી ફિનાઇલ રાખવી, પછી ફિનાઇલથી ઘર દરરોજ સાફ કરવું અને ધ્યાન રાખવું। કેવા લક્ષણો ચાંદીપુરા વાયરસના જ્યારે ગમે તેને થાય તો આવા લક્ષણો થાય છે, જેમ કે તાવ આવવો, ઘડીએ ઉલટી થવી, પછી શરીર ગરમ પડી જવું, માથાનો દુખાવો થવો, એવા લક્ષણો થાય છે। વેરી ગુડ। નમસ્કાર, મારું નામ છે કવેરાજી। તો હું તમને આજે ચાંદીપુરા વાયરસ વિશે થોડી વાતચીત કરીશ। તમે જાણો છો કે ચાંદીપુરા વાયરસ હાલમાં કચ્છ અને અરવલ્લીમાં આવ્યો છે। તે ચાંદીપુરા વાયરસ કેમ ચાંદીપુરા જ નામ પડ્યું છે તે જાણીએ। મધ્યપ્રદેશ નામના રાજ્યમાં ચાંદીપુરા મહારાષ્ટ્ર રાજ્યમાં ચાંદીપુરા ગામમાં આ કેસ લખાયો હતો, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું છે। ચાંદીપુરા વાયરસ બાળકો માટે બહુ ખતરનાક છે। ઘણા બાળકોના મૃત્યુ પણ થયા છે। ચાંદી વાયરસ માખી અને મચ્છર દ્વારા ફેલાય છે। ચાંદીપુરા વાયરસથી બચવા માટે આપણે પાણીને ઉકાળીને પીવું જોઈએ। આપણે ફિનાઇલ એનાથી પોતા મારવા જોઈએ। ચાંદીપુરા વાયરસ લક્ષણો કેવા? તાવ આવો, ઝાડા ઉલટી થવી, શરીર ગરમ રહેવું, આંખ લાલ થવી, તે બીમારીઓ થાય છે। સરસ। મારું નામ નરેન્દ્ર સૃષ્ટિ છે। હું તમને ચાંદીપુરા વાયરસ વિશે બોલીશ। ચાંદીપુરા વાયરસ બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છે, અને બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 27 કેસ આવે છે, તેમાં 14 જણાના છે, અને એમાં 3 અલગ રાજ્યોના છે। ચાંદીપુરા વાયરસ તે બાળકોના છે। બાળકો તે બહુ ચાંદીપુરા વાયરસથી મરે છે, અને ચાંદીપુરા વાયરસ મચ્છર અને માખી દ્વારા થાય છે। વેરી ગુડ। ચાંદીપુરા વાયરસ વિશે થોડું જણાવીશ। ચાંદીપુરા વાયરસ માખી અને મચ્છરથી ફેલાય છે, તેથી આપણે ગરમ પાણી માખી મચ્છરથી ફેલાય। નામ કેવી રીતે પડ્યું? મહારાષ્ટ્રમાં રાજ્યના ચાંદીપુરા ગામ આવેલું છે, કે ત્યાં તેનું ગામ આ વાયરસ જોવા મળ્યો। શું થાય ચાંદીપુરા વાયરસ થાય ત્યારે કેવા લક્ષણો જોવા મળે? તાવ, ઉધરસ, શરદી, ઝાડા ઉલટી, પછી આંખો લાલ થઈ જવી, આંખો દુખવી। સરસ। પછી શરીરમાં નબળાઈ પડી જાવી। પછી બચવા માટે સાવચેતી ધ્યાન શું રાખવાનું? છોકરાઓને મચ્છરદાની પહેરાવી જોઈએ અને ચોખ્ખાઈ રાખવી જોઈએ। બહાર ખાબોચિયા ભરાઈ ગયા હોય ત્યારે પાણીનો નિકાલ કરવો જોઈએ। વેરી ગુડ, શાબાશ, સરસ। દિનેશભાઈ છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। હું આજે ચાંદીપુરા વાયરસ વિશે બોલીશ। ચાંદીપુરા વાયરસ તે નાના બાળકોને થાય છે। ચાંદીપુરા વાયરસ તે મહારાષ્ટ્ર રાજ્યના ચાંદીપુરામાં ગામમાં પહેલો કેસ થયો હતો, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું છે। તેના લક્ષણો તાવ આવવું, ચક્કર આવવા, આંખનો દુખાવો, માથું દુખવું, શરીરની નબળાઈ પડવી વગેરે થાય છે। તેથી ચાંદીપુરા વાયરસથી બચવા માટે આપણે ઘરમાં ગરમ
રાખવું જોઈએ અને ઉકાળેલું હુંફાળું પાણી. સાફ સુથરું ઘર રાખવું જોઈએ અને સાથે સાથે આપણે આખી બાયના કપડાં પહેરવા જોઈએ તેથી આપણે બચી શકીએ છીએ ચાંદીપુરા વાયરસ માછીઓ અને મચ્છરથી ફેલાય છે. તેથી નાના બાળકોને મચ્છરદાનીથી રક્ષણ આપો. તેથી નાના બાળકોને રક્ષણ આપવા માટે મચ્છરદાનીનો ઉપયોગ થાય છે. સરસ. ડૉક્ટર છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને ચાંદીપુરા વાયરસ વિશે થોડી માહિતી આપીશ. ચાંદીપુરા વાયરસ 18 વર્ષથી પહેલાં 15 વર્ષથી નીચેના વ્યક્તિને થાય છે. મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં પહેલો કેસ નોંધાણો હતો તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પાડવામાં આવ્યું છે. ચાંદીપુરા વાયરસના લક્ષણો જેમ કે શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી જેવા હોય છે. ચાંદીપુરા વાયરસ મચ્છર માખીઓથી થાય છે અને ચાંદીપુરા વાયરસથી બચવાની સાવચેતીઓ આપણે મચ્છરદાની ઓઢીને સૂવું પડે અને ઘરમાં તિરાડ્યું એવું હોય તો પૂરી દેવું પડે અને રોડ રસ્તાએ ગટર ભરાઈ ગયા હોય તો તેને સાફ કરવા જોઈએ. આજુબાજુ પાણી નહીં ભરાવા દેવું. આજુબાજુમાં પાણી ન ભરાવા દેવું. સરસ. હોય તો માખી મચ્છર આવે અને આપણને ચાંદીપુરા વાયરસ થવા શક્યતા વધી જાય. સરસ, વેરી ગુડ. મારું નામ મન્યુનિધિ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું તમને આજે ચાંદીપુરા વાયરસ વિશે કહીશ. ચાંદીપુરા વાયરસ શું છે? ચાંદીપુરા વાયરસ એ ફ્લેબોમાં માખી કરડે તો આપણે ચાંદીપુરા વાયરસ થાય છે. મહારાષ્ટ્રમાં આવેલા ચાંદીપુરા ગામમાં પહેલો કેસ નોંધાયો હતો તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પાડવામાં આવ્યું છે. જ્યાં ત્યાં ગંદકી હોય અને પાણી ભરાયેલું હોય તેમાં માખી મચ્છરો હોય છે. તે આપણને કરડે તો આપણને ચાંદીપુરા વાયરસની અસર થાય છે. ચાંદીપુરા વાયરસના લક્ષણો. ચાંદીપુરા વાયરસ થાય તે પહેલાં આપણને તાવ આવે, શરદી થાય, ઝાડા ઉલટી અને આપણું શરીર ગરમ રહે આંખો લાલ થઈ જાય છે. ત્યાંથી બચવાના આપણે ઘણા ઉપાયો છે જેમ કે પાણી ઉકાળેલું પીવું જોઈએ, ખોરાક ઢાંકેલો હોય તે ખાવો જોઈએ અને સ્વચ્છ ખોરાક ખાવો જોઈએ. આજુબાજુમાં ગંદુ પાણી હોય તો તેનો નિકાલ કરવો જોઈએ અને આજુબાજુના મકાનમાં તિરાડો હોય તો તે તિરાડો પુરાવી જોઈએ અને નાના છોકરાઓને ખાસ કરીને મચ્છરદાનીમાં સુવડાવવા જોઈએ.